આપો તો વાયરળ દર્શન થઈ જાય. એમ તો કહું છું તાણ. ઘણા રણુજા તો લાઈનમાં ઉભા રહ્યો પગ દુખાઈ જાય ને તો દર્શન અડકીતા નહીં થતો. અને આરીએ જ બીજ હોય નહીં ગોળીઓ કરી કરી મારું મોઢું મોળું મસ્ત થઈ ગયું છે. એટલે મરચું વાટે મરચું વાટું છું. લસણ ફોડી ના કોથમીર નાખી મરચું વાટું છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં અને મજામાં જશો. તો આજના મારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ગાઈઝ આપણે 11 થી 11 બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને બધાને આજે 2026 ની પહેલી વીક છે તે બધાને જય બાબારી. અને આપણે બ્લોગ ચાલુ કરે છે અને એમાં આપણે જો આજે તો છે ને મગનું શાક બનાવીશું અને આજે શીરો બનાવ્યો છે. જો ગુડ મોર્નિંગ ગુડી કહેજે જય બાબારી. ફોન વાર બાબારી કહેજે. જો ગાઈઝ આપણે રોટલી બની લીધી છે, મગનું શાક અને શીરો બનાવી છે. તો બધાને જય બાબારી. એસ બી જય માતાજી, જય બાબારી. માતાજી જય રમાપીર. ગાઈસ આજે છે રમાપીરની મસ્ત એવી છે તો આપણે ફોન યાર દીવો કરીએ છીએ બરોબર. જો એકદમ ફ્રેશ થઈ જાય પોખડી એવું ના હોય કે જીવ હોય તો જ ભરાય. તેલનો દીવો તો રમાપીરનો જ ભરાય બીજના દિવસે. ગીત ગાજો હાલ ગાત. બાબા લવરા છે ને દાન હાસામાંથી આવશે પેલું પણિયારો દીવો કરીએ છીએ અને મોઢું નહીં જઈ શકતા પણ જરા સમય આવશે ને દાડ કાળી દોડીએ ગાડી લવરાવશે બે આવશે. જય બાબારી. એસબીની મસ્ત પણ યાર દીવો પર લીધો છે. જો આ બસ અમારે તો જમવાનું બની ગયું છે. જો મસ્ત એવું તડકાનો શીરો, આ બાજુ મગનું શાક, રોટલી અને પટું. ચલો ગાઈઝ મસ્ત જો ખાલી લાપસી કહેવાય ને લાપસી અલગ આવો કાઢી જાઓ. વાલજી મગ શીરો આવી જડો આવી જા. બસ આપણો થોડો મારે ડીશમાં થોડો આપણે લેવો તો લેવો સારી. ગૌતમ તો સની ગૌતમને આ જતો રહ્યો. ચલો ગાઈસ મસ્ત જમવા બેગી છે બરાબર. મસ્ત એવું જમી લઈએ. ગરમા ગરમ ગાઈસ છે ને લાપસી જમવા આજે ગરમા ગરમ શીરો. ચલો જમી લઈએ. જો આપણે મસ્ત જમી લીધું છે. આ બાજુ જો અમારા હવે આરામ કરવાનો બપોરનો ટાઈમ થયો છે. જો ખાટલો બાટલો મારા બગીચામાં પતરાઈ રહ્યું છે તો એ લોકો કરીએ છીએ પત્તા વધારે તડકો લમણા બાળા કહું ગુડનું લેતા ખાલી વખત નાખી દીધું. ચલો ગાઈસ જો અહીંયા થોડો આરામ કરવાનો છે આપણે. હું કાલું કરી દઉં વૈકણ નાખી દીધું ઓઢનું વગણી પર એટલે સહેલો આવે મૂઢા પર એટલે ઘણો એટલે ખાલી મૂઢા પર આવે એટલે ઘણો તડકો પર લમણા બળી જાય એમાં. ચલો શિયાળામાં આરામ કરવો ને તો આયતા હું કહ્યું કેવું પડું હા તડકો ના સોય ચો ઊંઘ્યો ત્યાં રાતે ઊંઘ્યો જોડે કોબળા ઉડી ઉડીને ઊંઘે ભાઈ દાળા બધો. આ બાજુ હજી છે ને આમાં ઊંઘ પાલીને આમ મોટું મોટું ધોવાય છે. આ બાજુ ચા બનાવશે. ચા બનાવશ પટું પાલક ના પાલી ઊંઘે કાલે ઊંઘવા નટ મળી આટો મળે કે તું ઊંઘતું જ નહીં ને તું ઊંઘ્યો જ નહીં ને. ભાઈ ચા બનાવશો ઊંઘ પાલી મસ્ત ચા બનાવતા ને એટલે મસ્ત મસ્ત તમે મસ્ત તો ચા મસ્ત મી તો મસ્ત મેલી છે ગુડી મી તો મસ્ત મેલી તમાર મસ્ત પી લેવાનું. ગુડ્ડુ મસ્ત નહીં રહ્યો ને રેડી થઈ ગઈ છે. આમાં એની મમ્મી છે ને મસ્ત આમ તેલ બેલ નાખીને માલિશ કરશે માથું ઉડાડશે. હીરો બની જાય હીરો. જો ગાઈસ પટ્ટુ તો બસ ચાલ લેવા હેડી ગયા કેરેટ લઈને ચાલ લેવા જોજો. અને ગુડ્ડુ એ જાય અહીં ગુડ્ડુ જાય. જો ગાઈસ ચાલ લેવાનું ચાલુ થઈ ગયું હેતરમાં અહીં લસકો વાટવાનું. જો તો શું જુગાડ કર્યું છે કેરેટમાં લસકો વાટે ડીસો મેળવાની જગ્યાએ ના આપણે કે બાબા ડીસો મેલ્યું ને મેં અમો સાર વાટતી કે મમ્મી સાર વાટે
પોટલી મોઢળી જાય છે અભી કહું એના ગાઈસ છે ને ગુડ્ડી અમારા આવો રાજગરો છે ને કે બેટી કાઢા સોમ કરીને પણ આરે વળી થયો સાટલો ના પડો બતાવ છે માર ભાઈ બેટી ચાલશે એ ભાડી જઈએ આ પૂછઈ મોતો રાજગરો તે સાલ લેવાય જી અમે કેરેટ ભરીને આવી ગયો બસ એક કેરેટ ચાલી જાય આવડી મોટી પેસ્ટ અમે એ વધારે ખાતી નહીં એવું છે બગાડ ને લેબડો હશે કાલનો ને આપણે પડે છે મોદાણ જો ગાઈસ આ સાલ લઈને અમે હેડ્યો છે ટાટા ટીકો કહે દે બાય બાય જો આવાજ સાલ લઈને આઈને જો કણિયાનું કોમ ચાલે પેલા માસે ને હલામ કણિયાનું કોમ ચાલે છે ઠંડી વાય હા સમરકોટ પહેર્યો ઠંડી તો હોય જ કે ઘરમાં ઠંડી ના હોય તો એના કરતા શેટા મસ્ત લાગે મસ્ત લગાડવાનું હોય હા શેટા ચાણે પહેરવાનું તો અધિક ખાઈને પહેરવાનું એવું હોય એમ ના તો બહુ સારા ઓટા છે તું તે કાઢ્યું નહીં એટલો પહેરે તું બસ કાંઈ કાઢ્યું ને એમની હંચે બેસી જો ગાઈસ આ બધું ગૌતમ આવી ગયું છે જો ગૌતમના વાલજી બે તો બેઠા છે ના વાલજી ડબલ કરે છે ને ગૌતમ સિંગલ કરે ગૌતમ તો હવારાથી આમાં આવે એટલે અમુક હોય પેલા ડબલ કરે બપોરે માગી શીરો ખાય માગી રોટલી ખાઈ એવું છે રોટલી બાકી રહી હતી તો બધું પેલા વાલજી કી ખબર કે બપોરે મગ શીરો ખાતો હતો ને કે મગ રોટલી રહી હતી સરજો ન થયું હા પોતું મને તું બહાર આવી ગયો એવું કરીશ એટલે તો કહું ઘરમાં તમે પાછો બહાર આવ્યો છો તમારે ઠેકાણો પડતો નહીં હો બીજું ચાલુ કર્યું શાકભાજી કઠે કોણ છે ને તો આ તો બાઈક જ હતા મેં હોણા જતું રહ્યું કટિંગ કરી મૂકું જોડે કાલ શીપા પણ બાઈક હતા મેં હોણા જતું રહ્યું હું ચોથી શાકભાજી લઈ આવેલું કોક કરવું પડશે કે તાણ બીજું રોજ રોજ મને ખબર તો મગ તો કર્યા હતા પણ એને અત્યારે બાઈક જ નહીં એમ કહું છું હું એ શું કરું બપોરે તો મગ કરીને ખવડાયા હતા અત્યારે હું કરું? બપોરે મગ ને શીરો અને ગાઈઝો અંધારું થયું ખાસા વાગ્યા વાગવા દો જેટલા 100 ઉપર થયા હા 6 ઉપર થયું રાત કના બાપનું ગોદી ખાવું છે શું કેવું હાર બનો રાગ ચમ પગ દઉં છે ચમ પગ દઉં બેટા મંદિર જવાનું છે હા શું જવાનું છે મંદિર જવાનું છે જો કે દર્શન કરવા જવું હા હેડો ગાઈસ મંદિર દર્શન કરવા જઈએ સાંજનો ટાઈમ થયો છે મારા બાજુ લોટને બોધું છું એટલે અત્યારે બોધો અમે જઈને આવી તઈ રોધો અમે જઈને આવી દર્શન કરવા કઈ આપણે પેલા હોમમાં મંદિર જવાનું છે દર્શન કરવા ગુડ્ડુ આવે છે તું અહીંયા આવો છો તારા મંદિર જવાનું છે ઈ ગયો મંદિર નહીં જવાનું છે એવું છે હાર હેડો ક્યાં મંદિર જવાનું છે ઓય હારડો હીરા તમે આવી ગયા દર્શન કરવા દર્શન તો કરે કે ના કરે દર્શન કરો અરે આ શું કહેવાય લે પેલા દર્શન કરો પેલા દર્શન કરો લો આવડો મોટો તો કેવું પડે તો લ્યા નેચો તો લમતો લઈ ગુડ્ડુ ની આ બાજુ આવ્યા દર્શન કરવા માટે જો ગુડ્ડુ આવી જાય છે કરવા જય કરોડો અહીં નહીં કરવાનું ઓય કણ હા એટલા એ ગૌતમ તો નમતોય નહીં જય જય કરસ હો આનું કીએ ને તાણ બોલ ના કરતા ગુડ્ડુ સારું ખાવો પડો ગુડ્ડી ને કમ્પ્લીટ માં જેવું કરજો તો જો ગુડ્ડુ એવું આવડે તને સાદરો નહીં પહેરે ના ગુડ્ડુ તો સાદરો નહીં પહેરે એટલે ને ટોપરું છે બેટા ટોપરું છે અલે બગાડેલું છે પેલો ચીડિયો કે તો બગાડેલો એ રિકાર્ડિંગ કે છે લ્યો ગાઈસ આપણે પણ દર્શન કરી લીધું છે હવે જઈએ ઘરે ટોપરું ટોપરું છે હું તાકાત છો ભાઈ હા આખી કાટલી તોડી નાખી એટલે જ કહું લાવ તો કાંઈક પર્સર લઈ લો એ મૂકી દે બેટા અધા મૂકી દે પાછી તાણ મસ્ત તો મસ્ત દર્શન કરાવે ને વીઆઈપી કરાવે નહીં આવડતું દર્શન કરતા ગુડ્ડીને પાઠ્યામાં ચો આવડે અને ગુડ્ડુ તો ટોપરું એ લઈને આવી હંગાતી
મંદિર જે પરસાદ તો હોય જ કહું એવું તાણ તો વાલજીઓન માટે લઈને આપવાની જો ગાઈસ તમારું ગુડ્ડુ તો અમે તો જે દેવળે જે પરસાદ કણ હોય જ પાપીડો લઈ લે છે પાપીડો પૈસા લઈ લે પાપી લઈને લે તો મેં ગુડીની છે ફઈના માટે લાવી છે આ ભત્રીજે તો ટોપરું લાવી દર્શન કરવા જઈ હતી ને તે તો ના મેં ગુડી કાઢ્યાલું આ મમ્મી ના દે બેટા ફઈના માટે લાવી ફઈના માટે લેવા શાકભાગ મુંગારો તમે ફઈને ખવડાવજો ઓછું હોય એટલે એનો કામ તો બગડો ઓછું હોય ને એટલે ખવાઈ જાય બધા એવું છે હા આટલા હું લહણ બોલતી હતી હમ બાર બીજના ધણીના રણુજા દર્શન કરવા છે ને એ માટલાને જો ચોખ્ખી બીજ દેખાય છે ઓહો જો ગાઈસ ભલે આખો દિવસ બધાને યાદ હોય પણ અત્યારે હારે બીજના દર્શન કરે ના હક બરોબર તેમ કરતા વહેલા કા આટલું તો વહેલા કા યાદ હોય જો ગાઈસ આજે બીચ છે અને જો બીચ કેટલી મસ્ત દેખાય આજે જો એકદમ હિટ ના આપો તો વાયરળ દર્શન થઈ જાય હું તો કહું છું તાં ઘણા રણુજા તો લાઈનમાં ઉભા રહ્યો પગ દુખાઈ જાય ને તો દર્શન અડકીતા નહીં થતો અને હારીએ જ બીજ હોય નહીં હા જો હજી લહણ ફોલાય છે અમારે આમાં વાલજી આવ્યો છે તારનો વાલજી નતો અમાર આવ્યો વાલજી અરે પાણી ભરવા આયા. તમારે પાણી ભરો લે ઉપાડજો એટલે ઓય નહીં તાણ ડાયરેક્ટ પેલી નળી નહીં મેળવાની આપણે પીપળા. ઓહ! એક મોટર ચાલુ કરવાની છે એમાં મોટર કરી દેવી યાર પાણી ભરવું અત્યારે આવી છે નળી ભાઈ કે ભલે ભરવાનો તો મોટર ચાલુ કરી મોટર ઉડાડી કોઈ ઉડી હું કોક ઉડી મને ઉધરસ આવા તો શાક વઘારીને પાલા ફોડી છે મમ્મી કકડે. એવું કાકા સ્પેશિયલ મરચું ગોળીઓ કરી કરી મારું મોઢું મોળું મસ્ત થઈ ગયું છે એટલે મરચું વાટે મરચું વાટું છું લસણ ફોડી ના કોથમીર નાખી મરચું વાટું છું બરોબર શાક બનાવીને મરચું એમ મોઢું શું થઈ ગયું ખબર ઓહ આમ પ્રિય થઈ ગયું બારી થઈ ના કે હું આવું બહાર થઈને આવું મને શું આય તી પાછા દેખાય તી ગુડ્ડુ દેખાય ગાઈસ પાણી ભરવાનું અત્યારે ચાલુ થયું છે હંગાળવાનું ધોવાનું છે કીધું હા તો ધોઈ કાઢો આ મોગા ભાવનું પાણી છે શું મોગા ભાવનું પાણી. આમાં આવ્યું છે તે આપશે કેટલા દાડે ભરી 4-5 દાડે આપણો વતર દાડો આવે છે ઓય રાતે પાણી આવ્યું એટલે આવું થાય વધ્યા બધા ચાલુ કરી દઉં હા નળી ભરી દીધી ચાલુ કરી દઉં હા ભરી દે હા ચાલુ કરી દે ચોપડ બધા ચલો ગાઈસ આપણે પાણી ભરાય છે અત્યારે તો ખાલી થઈ જાય તો પાણી ચાલુ કરી દીધું પેલા હજી અમારે છે ને મોટર તો ચાલુ કરીએ આવી ગયો તો હવે તો પેલા નળી ખાલી થવા દે પડશે ઓહ ડાયરેક્ટ નામે લેતી ભાઈ પાણી છે એટલે હારે બે નળી ભરેલી આઈ એટલે પેલા હું ભર્યો છે એ બેટું બહાર નીકળી જા બેટું પલળે ને ઘૂંટણ તો ત્રાસ હોય છે આ પાણી ચાલુ કરી લેવો ને પહેલા આવી જ જોઈએ પણ સેવામાં થપ થપ કરે છે અને આ ઠંડી મંડી જોતો નહીં પણ મોદો પડશે એક તો ઓન હોશ કર્યો છે ને હમણાં ઓન લેટ કેસો તો હોશ કર્યો છે ને હજી છોકરોને પલાળે જ પાછો નહીં પલાળતું તમે એ કરી અમે ઉપર લાડે ના નહીં કાઢો તા એ ઠંડા ઠંડા કુલ કુલ પાણી ઠંડા ઠંડા પાણી આવે છે હો વાહ પાણી હા હું કહું વાળા નાખી પેલી નળીઓને નહીં હા રે આખી નળી ભરેલી હશે ને એટલે નળી ખાલી થતા હા એર ચમ લે હશે લે પોણી એર નહીં લેતી નળી એર લેશે એવું લાગે જો ને ફૂલ ના બુજો પોણી આવશે આવશે અને પછી બધું આગળ ચાલુ બેસાતું પાણી આવે કે વાર તો લાગશે જ કતા નાખ તો મોડું થવા ના શું શાક સરસો રોટલા થઈ જાય પરાઈ જાય એટલે પાણું હા હેડો તો ગાઈઝ આ બાદ તો જો આજે ઘરમાં ઘંટી ચાલુ છે દળવા મૂક્યો આ બાજુ જમવા બેસી ગયું પટું એક બાજુ બખાડો થઈ રહ્યો આજ તો ચટણી ચાલુ એટલે બધું થાય જ છે. જો ગાઈ લાઈવ રોટલા આવશે પાછા આ બાજથી જો ચૂલો ચાલુ છે અડધો જમવા અમે બેસી ગઈએ ફટાફટ પહેલાં જમી લઈએ મસ્ત લેડો મરચું વાટી દે મસ્ત મરચું વાટી મરચાની ચટણી હા ચલો રોટલા આવી ગયા લેડો બધો જમવા ચલો ગાઈઝ જમી લઈએ પહેલાં જો ગાઈઝ અમારામાં ખાવાનું તો પટી ગયું છે અને હું જો મોજા બોજા પહેરાય છે ગુડ્ડીના સેવા થાય છે
અને ગૌતમે ભણે છે ગૌતમે બોલાડો ઘડિયા એકથી પોતાના લખવાના છે તે મને પૂછે છે મમ્મી 4 સર મૂકું દીધું તારા પપ્પા મને નહીં આવી તારા પપ્પાને પૂછ્યું તારા પપ્પા કોક શીખવાડું મારે નહીં ખવાડું ચોગું ચોગું આવડે છે ચોગું ચોગું છેલ્લા થાય 16 પાંચ ચોગ 4 પંચો હા તો પછી બીજા 4 અંબુર દેવાના 4 સંગ 24 એ રીતા એટલા હવ હાલ તો પપ્પાને જવાનું ના કરી આવડે 4 પ્લસ કરે રહેવાના લાવડતું તો તાળું વધારે પગલા દોડાવો ને જો 2 હોય કે ના હોય પેલું 2 એકા 2 બસ પછી બીજા 2 અંબુર દે એટલે 2 દુ 4 પ્લસ કરે જવાના પાછળનો આંકડો એટલે આ જાય હું એવું કરતો પહેલા પપ્પા જોરદાર છે કે તાળ પછી હેડો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી બધાને હા ગુડ નાઇટ બેટું ગુડ નાઇટ બેટું ટાટા કહી દો અમારા બચ્ચા વાળે આમ બગડી જઈશો પહેલાં જેવું નહીં બધું ખસી ગયા હતી એટલે સીધળ આવતી જો ગાય જવા દો મારું બહુ નામ કોમકાજ પાલે પાલે ચલો તને ગુડ નાઇટ વાલજી શું આવી ગયો વાલજી ખાઈને ભાગી ગયો ગલ્લો ચલો ગાઈસ બધાને ગુડ નાઇટ જય માતાજી નવા વ્લોગમાં મળશું ચલો બાય